અર્થશાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કુશળ હશો. મારું નામ અલ્પાબેન છે. હું ધોરણ 1A ક્લાસ ટીચર છું. હું ધોરણ 1માં કલરવ એટલે કે ગુજરાતી અને હિન્દી વિષય ભણાવીશ. ગણિત હર્ષિતા મેમ અને અંગ્રેજી ભૂમિ મેમ ભણાવશે. વિદ્યાર્થી મિત્રો, તમે સિનિયર કેજીમાં સ્વરવાળો કક્કો અને વ્યંજનવાળો કક્કો ભણી ગયા છો, પણ ધોરણ 1માં સ્વરવાળો કક્કો અને વ્યંજનવાળો કક્કો એકવાર ફરીથી ભણી લઈશું, જે તમારે ધ્યાનથી ભણવાનો છે. કક્કો શરૂ કરતાં પહેલાં એક કક્કાનું ગીત ધ્યાનથી નિહાળજો, સાંભળજો અને સમજજો. વિદ્યાર્થી મિત્રો, તમે ગીત સાંભળ્યું, સમજ્યું અને એન્જોય કર્યું ને? તો હવે ગુજરાતીમાં સ્વર શીખીશું, તે ધ્યાનથી શીખજો. અનાનસનો અનાનસનો આગાડીનો આગાડીનો ઈયળનો ઈયળનો ઈખનો ઈખનો ઉતરડનો ઉતરડનો ઊનનો ઊનનો ઋષિનો ઋષિનો એરણનો એરણનો ઐરાવતનો ઐરાવતનો ઓશિકાનો ઓશિકાનો
ઔ ઔષધનો ઔ, ઔ ઔષધનો ઔ, અંબાડીનો અંબાડીનો અહનમહનો અહ, અહનમહનો અહ, કબૂતરનો ખટારાનો ગણપતિનો ઘરનો ચકલીનો છત્રીનો જમરૂખનો જબલાનો ટામેટાનો ઠઠડિયાનો ડમરૂનો ઢગલાનો હણફેણનો તરબૂચનો થડનો દડાનો ધજાનો નાકનો પતંગનો ફટાકડાનો બતકનો ભમરડાનો માછલીનો યતીનો રમકડાનો લખોટીનો વહાણનો શરણાઈનો ષષ્ટકોણનો સસલાનો હાથનો અળનળનો ક્ષત્રિયનો યજ્ઞનો કબૂતરનો ખટારાનો ગણપતિનો ઘરનો ચકલીનો છત્રીનો જમરૂખનો જબલાનો ટામેટાનો ઠઠડિયાનો ડમરૂનો ઢગલાનો હણફેણનો તરબૂચનો થડનો દડાનો ધજાનો નાકનો પતંગનો ફટાકડાનો બતકનો ભમરડાનો માછલીનો યતીનો રમકડાનો લખોટીનો વહાણનો શરણાઈનો ષષ્ટકોણનો સસલાનો
હાથનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. બાળમિત્રો, સ્વરવાળો કક્કો અને વ્યંજનવાળું કક્કાનું લેખન કાર્ય કઈ રીતે કરવું તે સમજી લઈએ. નોટબુકમાં સરસ લાઈન દોરી ખાના દોરવા અને નોટબુકની નાની લાઈનમાં મૂળાક્ષર બહાર ન નીકળે તે રીતે સારા અક્ષરે લખવા, જે આ પ્રમાણે છે. અજગરનો અ, આગગાડીનો આ, ઈયળનો ઈ, ઈખનો ઈ, ઉતરડનો ઉ, ઊનનો ઉ, ઋષિનો રૂ, એરણનો એ, ઐરાવતનો ઐ, ઓશિકાનો ઓ, ઔષધનો ઔ, અંબાડીનો અમ, પુનઃનો અહ, વ્યંજનવાળો કક્કો. કબૂતરનો ક, બીજો શબ્દ કમળનો ક, ખટારાનો ખ, ખલનો ખ, ગણપતિનો ગ. હાથીની સૂંઢવાળા કયા ભગવાન છે? ગણપતિ. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાં રહો છો? ઘરમાં. તો ઘરનો ઘ, ચકલીનો ચ. ચકલી કેવું પક્ષી છે? ચકલી સૌથી નાનું પક્ષી છે. છત્રીનો છ. છત્રીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? વરસાદ આવે ત્યારે. જમરૂખનો જ. જમરૂખ ચોમાસાની ઋતુમાં થતું ફળ છે. ઝરણાનો જ. ઝરણું બે પહાડોમાંથી પસાર થઈને વહે છે. ટપાલીનો ટ. ટપાલી ટપાલ મોકલવાનું કામ કરે છે. ઠળિયાનો ઠ. વિદ્યાર્થી મિત્રો, તમે બોર ખાવ છો? હા, તો બોરમાંથી શું નીકળે છે? ઠળિયો. તો ઠળિયાનો ઠ. ડબ્બાનો ડ. તમે શાળાએ આવો ત્યારે ડબ્બામાં નાસ્તો લઈને આવો છો ને? તો ડબ્બાનો ન. ઢગલાનો ઢ. માટીનો કપચીનો ઢગલો જોયો છે ને તમે? તો ઢગલાનો ઢ. ફેણનો હણ. બાણનો હણ. તરબૂચનો ત. તમે ઉનાળામાં તરબૂચ ખાવ છો ને? થર્મોસનો થ. થર્મોસમાં ગરમ ચા, કોફી ભરી શકીએ છીએ. દડાનો દ. ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ રમવા માટે દડાનો ઉપયોગ થાય છે. ધજાનો ધ. ધજા ક્યાં ફરકે છે? મંદિર ઉપર. નળનો ન. આપણા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? નળમાંથી. પતંગનો પ. પતંગ તમે ચગાવો છો ને? ક્યારે ચગાવો છો? ઉતરાણ ઉપર. ફટાકડાનો ફ. ફટાકડા ક્યારે ફોડો છો? દિવાળીમાં.
બસનો બ. બસમાં મુસાફરી કરો છો ને તમે? ભમરડાનો ભ. ભમરડો ફેરવો છો ને તમે દોરી બાંધીને? મરચાંનો મ. મરચું કેવું લાગે છે? તીખું. યતીનો ય. રમકડાનો ર. લખોટાનો લ. વહાણનો વ. વહાણ ક્યાં ચાલે છે? દરિયામાં. શરબતનો સ. ઉનાળામાં તમે લીંબુ શરબત પીવો છો ને? તો શરબતનો સ. ષષ્ઠપદનો સ. સસલાનો સ. ગાજર કોણ ખાય છે? સસલું. તો સસલાનો સ. હરણનો હ. હરણ જંગલમાં રહે છે. નળનો અળ. યુદ્ધ લડવા કોણ જાય છે? ક્ષત્રિય. તો ક્ષત્રિયનો ક્ષ. જ્ઞાનીનો જ્ઞ. વિદ્યાર્થી મિત્રો, મેં જે પ્રમાણે લેખન કાર્ય કર્યું તે પ્રમાણે તમારે CWની નોટબુકમાં 3 વાર લેખન કાર્ય કરવાનું રહેશે. થેન્ક યુ.